સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 137ના પાઠમાં શીખ્યા હતા કે જેના હૈયામાં ઝેર છે અને શરીર સુંદર છે તે પૂતના છે. પૂતના હૈયામાં ઝેર રાખીને આવેલી છે. જેની આકૃતિ સારી હોય પણ કૃતિ ખરાબ હોય તે પૂતના છે. ચારિત્રની ખાતરી કર્યા વગર કોઈના હાથનું પાણી પણ ન પીવાય. બીજું આપણે શીખ્યા હતા કે ભગવાન બોધ આપે છે કે જેના મનમાં પાપ ભર્યું છે તેને હું આંખ આપતો નથી. આંખ આપતો નથી એટલે એની સામે હું જોતો નથી. જેના મનમાં પાપ ભર્યું છે તેને હું આંખ આપતો નથી એવું ભગવાન બોધ આપે છે. તેની સામે હું જોતો નથી. એટલે પૂતના આવી એટલે પ્રભુએ આંખ બંધ કરી છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે પૂતના આવી તો પ્રભુએ આંખ બંધ કરી અને અલગ અલગ મહાત્માઓએ તેના અલગ અલગ કારણો બતાવ્યા છે. તેવી જ રીતે જ્યારે શૂર્પણખા આવી હતી રામજી પાસે ત્યારે રામજીએ પણ એને આંખ આપી નથી. રામાયણની શૂર્પણખા અને ભાગવતની પૂતના એક જ છે. શૂર્પણખા પણ વાસના છે. કનૈયો હજી 6 દિવસનો થયો, હજુ રાધાજી આવ્યા નથી. રામ જન્મમાં તો સીતાજી સાથે હતા તેથી સીતાજી ઉપર નજર રાખી. શૂર્પણખાને જવાબ આપતો હતો, હજુ રાધાજી આવ્યા નથી એટલે કોના ઉપર નજર રાખવું, એવું કનૈયો કહે છે કે રામ જન્મમાં તો મેં સીતાજી ઉપર નજર રાખીને જવાબ આપ્યો હતો, પણ હવે હું કોના ઉપર નજર રાખું. પૂતના આંખમાંથી અંદર આવે છે. સંસારના સુંદર વિષયો જોઈને આંખ તેની પાછળ દોડે છે. જાણે કે આ મારું નથી, મને મળવાનું નથી, છતાં પાપ કરે છે. જાણે છે, જીવ જાણે છે કે આ મારું નથી, મારું છે જ નહીં, મને મળવાનું નથી, તોય જીવ પાપ કરે છે. પૂતના આંખ વાટે આવે છે. કામ પહેલા આંખમાં આવે છે ને પછી મનમાં આવે છે. પૂતનાએ યશોદાને કહ્યું કે હું તમારા બાળકને ધવડાવું તો તે પુષ્ટ થશે. યશોદાએ પારણામાંથી બાળકૃષ્ણને ઉઠાવીને પૂતનાની ગોદમાં આપ્યા. માસીબા ખૂબ લાડ કરે છે. કનૈયો જાણે છે આ લાડ કરવા આવી નથી, મારવાના ઈરાદે આવી છે. પૂતના યશોદાજીને કહે છે, માં, તમારે ઘરનું કામ હોય તો જાઓ. યશોદા ઘરનું કામ કરવા જાય છે ત્યારે પૂતના કપટથી બાળકૃષ્ણને ધવડાવવા લાગી. કનૈયો 2 હાથે સ્તન પકડીને ચૂસવા લાગ્યો. પ્રાણ સાથે તે ધાવવા લાગ્યો. ભગવાન પ્રાણને ચૂસવા લાગ્યા. પૂતના વ્યાકુળ થઈ એટલે પૂતના રડતી રડતી કહેવા લાગી, મૂકી દે, મૂકી દે, મને છોડ, મને છોડ. ભગવાન કહે છે કે મને પકડવાનું જ મારી માએ શીખવાડ્યું છે, છોડવાનું મારી માએ શીખવાડ્યું નથી. મને પકડતા જ આવડે છે, કોઈને છોડતા આવડતું નથી. પૂતના, તને હું આજે છોડીશ નહીં, તારો ઉદ્ધાર કરીશ. ભગવાનના મારમાં પણ પ્યાર છે. પરમ આશ્ચર્ય થયું છે. મને છોડ એમ 2 વાર પૂતના બોલી છે. જાણે કહેતી ના હોય કે આ લોક અને પરલોકમાંથી છોડાવી કનૈયા તારા ધામમાં ગોલોકમાં મને લઈ જા, અથવા અહંતા મમતામાંથી મને છોડાવીને મને કૃતાર્થ કર. પૂતના વ્યાકુળ થઈ. સ્વરૂપાનુસંધાન રહ્યું નહીં. તેણે રાક્ષસી રૂપ ધારણ કર્યું. હવે પૂતનાને પોતાનું રૂપ હતું રાક્ષસી રૂપે ધારણ થઈ ગયું. આકાશ માર્ગે કૃષ્ણને લઈને જતી હતી ત્યારે પૂતનાને કંસના બગીચાના ઝાડ ઉપર પાડી. કંસનો એ બગીચો ગોકુળ પાસે છે. ઝાડ ઉપર તેને પાડી છે. અનેક ઝાડ પડ્યા છે. અવિદ્યામાંથી ષડ વિકાર ઉત્પન્ન થાય છે.
પૂતના પડ્યા પછી ધડાકો થાય છે. રાક્ષસીના વક્ષસ્થળ ઉપર બાલકૃષ્ણ બિરાજ્યા છે. ગોપીઓ દોડતી આવી યશોદાને ઠપકો આપ્યો છે. અમે અનેક બાધાઓ રાખી, તારે ત્યાં દીકરો થયો અને તેની કદર ન કરી. યશોદાએ ઠપકો માથે ચડાવ્યો છે. મારું આ પહેલું બાળક છે. મને બાળકના લાલન પાલનની ખબર નથી. હવે તમે કહેશો તેમ કરીશ. ગોપીઓ કહે છે, કોઈ પારકી સ્ત્રીને તમારું બાળક સોંપવું નહીં. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું. હવે કનૈયાની નજર ઉતારો. લાલાને ગાયો વહાલી છે. લાલાને ગંગી ગાય બહુ વાલી. લાલાને ગંગી ગાય બહુ વાલી. લાલાની ઝાંખી ન થાય ત્યાં સુધી ગંગી ગાય પાણી પણ પીતી નથી, ઘાસ પણ ખાતી નથી. ગોવાળો કંટાળી જાય. યશોદામાં પાસે આવે, માં, લાલાને ગૌશાળામાં લઈ આવો. લાલાને ગૌશાળામાં લઈ આવે ત્યારે લાલાની ઝાંખી કરીને ગંગી ગાય ખડ ખાય છે. પેટમાં કાંઈ ન હોય ત્યારે સાત્વિક ભાવ તરત જાગે છે. પેટમાં કંઈ ના હોય ત્યારે સાત્વિક ભાવ તરત જાગે છે. ઉપવાસ કરવાથી શરીર હલકું થાય છે. સાત્વિક ભાવ જાગે છે. વિધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે. કનૈયાની ખાસ એક ગંગી ગાય હતી. તેની પાસે ગોપીઓ કનૈયાને લઈ જાય છે. હવે નજર ઉતારવા માટે ગોપીઓ શું કરે છે? ગંગી ગાય પાસે કનૈયાને લઈ જાય છે. મોટા મોટા ઋષિઓએ અનેક વર્ષ તપશ્ચર્યા કરી. અનેક વર્ષ તપશ્ચર્યા કર્યા છતાં મનમાંથી અભિમાન ગયું નહીં, કામ ગયો નહીં, એટલે તેઓ ગોકુળમાં ગાયો થઈને આવ્યા છે. નિષ્કામ કૃષ્ણને અમારો કામ અર્પણ કરી અમે પણ નિષ્કામ થઈશું. ગોપીઓએ શું કર્યું? ગાયનું પૂંછડું હાથમાં લીધું અને 3 વખત પગથી માથા સુધી ફેરવ્યું છે. આવી રીતે લાલાની નજર લાગી. મારા લાલાને કોઈની નજર લાગી હોય તો આ સર્વ ગંગી ગાયના પૂંછડામાં જાય. ગોપી પ્રેમની ધજા છે. અમારા કનૈયાને કાંઈ થવાનું હોય તો તે અમને થાય. આ ગોપીઓનો વિશુદ્ધ પ્રેમ છે. લાલાને રાક્ષસીનો સ્પર્શ થયો તે યોગ્ય નથી. આ તો મોટો ઉત્પાત થવાનો હતો, પણ અમારો બાળક બચી ગયો. હવે બાળકને નવડાવો. બાલકૃષ્ણને રાક્ષસીની નજર ન લાગી જાય તેથી ગોપીઓને ગાયનું છાણ અને ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. બાલકૃષ્ણને રાક્ષસીની નજર ન લાગી જાય એટલા માટે ગોપીઓએ શું કર્યું? ગાયનું છાણ અને ગૌમૂત્રથી લાલાને સ્નાન કરાવ્યું. ચોખ્ખું લખ્યું છે, ગોમૂત્રેણ સ્નાયત્વા. બજારમાંથી કોઈ સાબુ લાવ્યા નથી. ગોમૂત્રથી સ્નાન કરાવ્યું છે. જીવન સાદું બનાવો. ગોમૂત્રમાં પવિત્ર કરવાની શક્તિ છે. ગોમૂત્રનું પાન અને તેના વડે સ્નાન કરવાથી શરીર નિરોગી થાય છે. ગોમૂત્રમાં ઘણા ગુણો છે. આ અમારો પોતાનો અનુભવ છે. ગોમૂત્રના પાનથી શરીર શુદ્ધ થાય છે તે તો ખરું, પણ મન પણ શુદ્ધ થાય છે. ગોમૂત્રનું એટલે ગાયનું મૂત્ર 108 વખત ગાળી અને પછી પી જાઓ. મનનો મેલ પણ દૂર થશે. મનના પાપ દૂર થશે. મન શુદ્ધ થશે. આ પ્રયોગ 6 મહિના સુધી કરવાનો છે. ગોમૂત્રના પાનની શરૂઆત કર્યા પહેલા સ્વભાવ અને મન કેવું છે તે લખી રાખજો, અને 6 માસ ગોમૂત્રના પાન કર્યા પછી જુઓ. સ્વભાવમાં ઘણું પરિવર્તન દેખાશે. સ્વભાવમાં ઘણું પરિવર્તન થશે. મનુષ્યનો સ્વભાવ સુધરતો નથી ત્યાં સુધી જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી. ગોમૂત્રમાં દિવ્ય શક્તિ છે. તે તમારા સ્વભાવને સુધારશે. ગાયનું દૂધ બુદ્ધિને નિરોગી બનાવે છે. ગાયનું છાણ ત્વચાની ખોટી ગરમી ખેંચી લે છે અને ચામડીને મુલાયમ બનાવે છે. ગાયનું દૂધ બુદ્ધિને નિરોગી બનાવે છે. ગાયનું છાણ ત્વચાની ખોટી ગરમી ખેંચી લે છે અને ચામડીને મુલાયમ બનાવે છે. મનુષ્યનું જીવન એવું થયું છે કે તેની સંપત્તિ અને ફેશન અને વ્યસન પાછળ જ જાય છે. મનુષ્યનું જીવન કેવું છે કે તેની સંપત્તિ, મનુષ્યની જે સંપત્તિ છે એ ફેશન અને વ્યસન પાછળ જ જાય છે. વ્યસન અને ફેશનમાં જેના પૈસાનો દુરુપયોગ થાય છે એ ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી. પ્રથમ ગોમૂત્રથી કનૈયાને નવડાવે છે, પછી ગરમ જળથી બાલકૃષ્ણલાલને નવડાવે છે. કનૈયો આનંદમાં છે. ઋષિરૂપા ગોપીઓ બાલકૃષ્ણને ઘેરીને બેઠેલી છે. એક કહે છે કે લાલાની આંખ કેટલી સુંદર છે. બીજી કહે છે કે લાલાના વાળ કેટલા સુંદર છે. ત્રીજી કહે છે કે અલી, લાલાના ચરણ તો જો, કેટલા સુંદર લાગે છે. શ્રી કૃષ્ણના એક એક અંગમાં ગોપીઓ આંખને સ્થિર કરે છે.
આ ઋષિરૂપા ગોપીઓ વેદ શાસ્ત્ર સંપન્ન છે તેઓ સ્તુતિ કરવા લાગી. અજ ભગવાન તમારા મંગળમય ચરણોનું રક્ષણ કરો. યજ્ઞ પુરુષ તમારા સાથળોનું રક્ષણ કરો. અચ્યુત ભગવાન તમારા કેડની રક્ષા કરો. હયગ્રીવ ભગવાન તમારા પેટની. કેશવ ભગવાન તમારા હૃદયની. ઈશ ભગવાન તારા વક્ષસ્થલની. સૂર્ય કંઠની. વિષ્ણુ ભગવાન ભુજાની. વામન ભગવાન મુખારવિંદની. અને ઈશ્વર તમારા મસ્તકની રક્ષા કરો. મારો કનૈયો રમવા માટે જાય ત્યારે ગોવિંદ ભગવાન તેનું રક્ષણ કરો. મારો કનૈયો સૂતો હોય ત્યારે માધવ ભગવાન તેનું રક્ષણ કરો. મારો કનૈયો ચાલતો હોય ત્યારે વૈકુંઠ ભગવાન તેનું રક્ષણ કરો. તે બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ તેનું રક્ષણ કરો. છઠ્ઠા અધ્યાયના 22 થી 29 સુધીના શ્લોક બાલ રક્ષાનું સ્તોત્ર છે. આ બાળકોની રક્ષા માટેનો મંત્ર છે. ગોપીઓ જાણતી નથી કે જે માધવરાયને હું મનાવું છું તે જ માધવરાય કનૈયો છે. ગોપીઓ છેવટે કહે છે કે ભગવાન નારાયણનું નામ સદા સર્વદા બાલકૃષ્ણનું રક્ષણ કરે. સખીઓ બાલકૃષ્ણનું એવી રીતે રક્ષણ થાય એમ પ્રાર્થના કરે છે. સખીઓ શ્રી કૃષ્ણના શ્રી અંગ ઉપરથી હાથ ફેરવે છે. પછી યશોદાને કહે છે, માં, કનૈયાને હવે ધવડાવો. તે બરાબર ધાવશે તો આપણે માનીશું કે કનૈયાના પેટમાં હવે બીક નથી. બાલકૃષ્ણ સ્તનપાન કરે છે. ગોપીઓને આનંદ થાય છે. મથુરાથી નંદબાબા ચતુર્દશીના સાયંકાળે ગોકુળમાં આવ્યા છે. પૂતનાના શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણના કાલ્પનિક સ્વરૂપનું ચિંતન કરતા કરતા પ્રાણ ત્યાગ કરનાર યોગીને મુક્તિ મળે છે, ત્યારે સાક્ષાત પરમાત્માના દર્શન કરનારને સદગતિ મળે તેમાં શું આશ્ચર્ય. આ શ્રી કૃષ્ણ ખૂબ દયાળુ છે. ઝેર આપનારને પણ માતાને આપવા યોગ્ય સદગતિ આપી છે. ઝેર આપનારીને પણ યશોદા જેવી સદગતિ આપી છે. આ ભગવાન એવા દયાળુ છે. આવો દયાળુ બીજો કોઈ હોઈ શકે? આ પૂતના કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરે છે. ઈશ્વરના 6 ગુણો છે. ઈશ્વરના 6 ગુણો છે. દોષવાળી પૂતનાને 6 ગુણોવાળા ભગવાન છઠ્ઠે દિવસે મારે છે. પૂતનાના 6 દોષ છે. કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. પૂતનામાંથી આ દોષો ઉત્પન્ન થાય છે. ભગવાનના 6 ગુણો છે. ભગવાનના 6 ગુણો છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાનના એક એક સદગુણને હૃદયમાં મનુષ્ય ઉતારે તો એક એક દોષ દૂર થાય. ભગવાનનું નામ અને ધામ ચિન્મય છે. ચિન્મય ધામમાં પ્રવેશ કરવો છે તે કોણ પ્રવેશ કરી શકે? જ્યારે વાસનાનો નાશ થાય ત્યારે આ ચિન્મય ધામમાં પ્રવેશ મળે છે. ઇન્દ્રિયોને શ્રી બાલકૃષ્ણમાં તરબોળ કરો. ઇન્દ્રિયોને શ્રી કૃષ્ણમાં તરબોળ કરો. પરમાત્માની સન્મુખ કરો. ગોપીઓ ઇન્દ્રિયોથી મને નિહાળે, સાંભળે, મનમાં રાખે તે માટે આ ગોકુળ લીલા છે. ભાગવતમાં કોઈ પણ બાળ લીલાની ફલશ્રુતિ કહેલી નથી. આ પૂતના ચરિત્રની ફલશ્રુતિ કહી છે. એટલે કે મનુષ્ય એક આ અજ્ઞાનને એટલે કે કામ વાસનાને ઓળખે તોય ઘણું છે. અજ્ઞાન દૂર થાય તો શ્રી ગોવિંદમાં પ્રીતિ થાય છે. આ પૂતના મોક્ષ ભગવાનની અદ્ભુત બાળલીલા છે. તેનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ મનન કરે તો તેને ભગવાન શ્રી કૃષ્ણની પ્રીતિ પ્રેમ પ્રાપ્ત થાય. શું કીધું? આ પૂતના મોક્ષ ભગવાનની અદ્ભુત બાળલીલા છે અને આનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ અને મનન કરીએ તો તેને ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિ પ્રેમ પ્રાપ્ત થાય છે. આ ચરિત્રનું ચિંતન કરવાની આજ્ઞા કરી છે. યશોદા એટલે બુદ્ધિ અને નંદ એટલે જીવ. બુદ્ધિ અને જીવ શ્રી કૃષ્ણ પાસે હોય તો કોઈ વિપત્તિ આવે નહીં. બાળ લીલાઓમાં એક રહસ્ય છે કે જ્યારે જ્યારે નંદ અને યશોદા કૃષ્ણથી દૂર જાય છે ત્યારે ગોકુળ ઉપર સંકટ આવે છે. તે બતાવે છે કે જીવ ઈશ્વરથી દૂર જાય તો દુઃખી થાય. જીવ ઈશ્વરથી દૂર જાય તો દુઃખી થાય. યશોદા એટલે બુદ્ધિ, શ્રી કૃષ્ણથી દૂર જાય. નંદ એટલે જીવ, એટલે જીવ શ્રી કૃષ્ણને ભૂલી જાય ત્યારે આ રાક્ષસો આવે છે. શરીર અને ઇન્દ્રિયો ભલે વ્યવહારના કાર્ય કરે પણ બુદ્ધિ શ્રી કૃષ્ણથી દૂર ન જાય. એટલે આપણે ઘરના કામ ભલે બધા કરીએ પણ આપણું મન તો પ્રભુમાં હોવું જોઈએ. આ પૂતના કોણ હતી?
પૂતના આ જન્મમાં ઝેર લગાડીને શ્રી કૃષ્ણને મારવા આવી, પણ એ કોણ હતી? તો રાજા બલિ અને વિંધ્યાવલીની પુત્રીનું નામ હતું રત્નમાલા. વામન ભગવાન બલિરાજાના દરબારમાં જ્યારે દાન માંગવા આવે છે, તેમનું રૂપ જોઈને તેમનું રૂપ મનોહર છે. યજ્ઞશાળામાં વામન ભગવાનને જોઈને રત્નમાલાના હૃદયમાં પુત્ર સ્નેહનો ભાવ ઉદય થયો. જે રાજા બલિની પુત્રી હતી, એમણે જ્યારે પહેલી વાર વામન ભગવાનને જોયા તો એમને એવું થયું, કેટલા સુંદર છે, આ મારો પુત્ર હોય તો કેવું સારું એમ. એટલે વામન ભગવાનનું રૂપ જોતા રત્નમાલાના મનમાં લાલસા થઈ કે બાળક અતિ સુંદર છે. તે મનમાં ને મનમાં અભિલાષા કરવા લાગી કે જો મને આવો બાળક હોય તો કેવું સારું, હું તેને ધવડાવીને પ્રસન્ન થાઉં. વાત્સલ્ય ભાવથી તેને ધવડાવવાની ઈચ્છા થઈ. પાછળથી બાળકના કરતૂક જોયા. પછી તો વામન ભગવાને બલિરાજા પાસે એક એક 3 પગલામાં બધું લઈ લીધું ને, તો આ બધું જોયું એટલે તેને મારી નાખવાની ઈચ્છા થઈ. વાત્સલ્ય ભાવને લઈને પહેલા ધવડાવવાની ઈચ્છા થઈ અને પાછળથી શત્રુ ભાવ થતા વામનજીને મારવાની ઈચ્છા થઈ. આ બંને ભાવોવાળી રત્નમાલા આ જન્મમાં થઈ પૂતના. શ્રી કૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે. જેના મનનો નિરોધ થાય તેને મુક્તિ મળે. શ્રી કૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે. જેના મનનો નિરોધ થાય તેને મુક્તિ મળે. મનમાં વિરોધ હશે, વાસના હશે, ત્યાં સુધી નિરોધ થશે નહીં. કોઈ પણ વસ્તુમાં સૂક્ષ્મ વાસના રહી હશે ત્યાં સુધી નિરોધ થશે નહીં અને ત્યાં સુધી મુક્તિ નથી. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, શ્રી કૃષ્ણે શકટ ભંજન કર્યું ત્યારે શ્રી કૃષ્ણ 108 દિવસના હતા. હવે છે ષટકાસુર વધ. આપણે આવતા વખતે જોઈશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા? આજે આપણે શીખ્યા કે ભગવાન કહે છે કે મને તો મારી માએ પકડવાનું જ શીખવાડ્યું છે, છોડવાનું મારી માએ શીખવાડ્યું જ નથી. પૂતના એટલે પ્રભુ પૂતનાને શું કહે છે કે પૂતના, તને હું આજે છોડીશ નહીં, તારો ઉદ્ધાર કરીશ. ભગવાનના મારમાં પણ પ્રેમ છે. બીજું આપણે શીખ્યા કે પેટમાં કાંઈ ન હોય ત્યારે સાત્વિક ભાવ તરત જાગે છે. ઉપવાસ કરવાથી શરીર હલકું થાય છે, સાત્વિક ભાવ જાગે છે. વિધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે. ગાયનું દૂધ બુદ્ધિને નિરોગી બનાવે છે. ગાયનું છાણ ત્વચાની ખોટી ગરમી ખેંચી લે છે અને ચામડીને મુલાયમ બનાવે છે. ભગવાનના 6 ગુણો છે. કયા? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. જીવ ઈશ્વરથી દૂર જાય તો દુઃખી થાય. યશોદા એટલે કે બુદ્ધિ. બુદ્ધિ જ્યારે શ્રી કૃષ્ણથી દૂર જાય. નંદ એટલે જીવ. જીવ જ્યારે શ્રી કૃષ્ણને ભૂલી જાય ત્યારે આ રાક્ષસો આવે છે. શરીર અને ઇન્દ્રિયો ભલે વ્યવહારના કાર્ય કરે પણ બુદ્ધિ શ્રી કૃષ્ણથી દૂર ન જવી જોઈએ. શ્રી કૃષ્ણ એ નિરોધ લીલા છે. જેના મનનો નિરોધ થાય તેને મુક્તિ મળે છે. મનમાં વિરોધ હશે, વાસના હશે, ત્યાં સુધી નિરોધ થશે નહીં. કોઈ પણ વસ્તુમાં સૂક્ષ્મ વાસના રહી હશે ત્યાં સુધી નિરોધ થશે નહીં, ત્યાં સુધી મુક્તિ નથી. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.